જે અત્રિ અને અનસુયાને ત્યાં 3 બાળક સ્વરૂપે ભગવાન પધાર્યા હતા. બધાને કથા ખબર છે ને? હા કે ના? એમાં દત્ત, દુર્વાસા અને ચંદ્રમા, સોમ જેને કહીએ આપણે, એ ચંદ્રમાનો વંશ આગળ વધ્યો. એમાં ચંદ્રમાના બુધ થયા. બુધ છે, બુધ એને ઈલા સાથે લગ્ન કર્યા, મનુની પુત્રી સાથે. જેમ આપણે બપોરે જોઈ ગયા ને, રામ કઈ રીતે પ્રગટ થયા, કયા વંશમાં, એવી રીતે આ કૃષ્ણનો વંશ છે. જ્યાં સુધી આપણે આ ખબર નહીં પડે ત્યાં સુધી આપણે કેમ ખબર પડશે કૃષ્ણ કેમ આવ્યા છે? તમે તો જો કે શ્રોતાઓ એવા શાંતિથી સાંભળો, હજારો કથાઓ સાંભળી હશે, પણ મારી તો ફરજ છે ને કે હું કોશિશ કરું, મને આવડી જાય ને આ બાબતમાં. અને પુરુરવા એક પુત્ર થયો ઈલા અને બુધથી. રુચિક ઋષિના પુત્ર જમદગ્નિ થયા. જમદગ્નિના પુત્ર પરશુરામ થયા. જેણે 21 વાર પૃથ્વીને નક્ષત્રી કરી, એ પરશુરામ. અને એને સહસ્ત્રાર્જુનનો વધ કરી નાખ્યો. પછી આગળ ગાધિત અને વિશ્વામિત્રનું વર્ણન આવે છે એક અધ્યાયમાં. છત્રવૃદ્ધ આદિ રાજાઓનું વર્ણન કર્યું 2 અધ્યાયમાં. યયાતિનું ચરિત્ર બતાવ્યું છે. વહાલા શ્રોતાજનો, યયાતિ રાજા ખરા ને, એ બહુ ધાર્મિક હતા, પણ વિષયોથી વિરાગ હતા. એ યયાતિ રાજાનું લગ્ન શુક્રાચાર્યની પુત્રી દેવ્યાની સાથે થયું. હવે પ્રશ્ન એવો થાય કે રાજા ક્ષત્રિય છે ને યયાતિ, અને શુક્રાચાર્ય તો બ્રાહ્મણ છે. તો એવું કેમ બન્યું? બ્રાહ્મણની દીકરી હોવા છતાં ક્ષત્રિયને કેમ વરી? દેવતાઓના ગુરુ બૃહસ્પતિના પુત્ર કચ્છ, એ કચ્છનો એને શ્રાપ હતો કે તારી સાથે કોઈ બ્રાહ્મણ વિવાહ નહીં કરે.